હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ઇન્ડિયા અર્થાત ભારતના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તેનો પહેલો પ્રશ્ન છે, નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં. તો એ થશે ઓપ્શન બી, જાપાન. ભારતનો સૌથી પ્રાચીન વેદ એટલે કે ગ્રંથ કયો છે? તો એ થશે ઓપ્શન સી, ઋગ્વેદ. ઋગ્વેદના લખાણમાં ભારતીય મહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું? તો એ થશે ઓપ્શન ડી, સપ્તસૈંધવ. ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? ઓપ્શન ડી, મહાકાવ્ય. કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારત વર્ષ અને જંબુદ્વીપ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો એ થશે ઓપ્શન ડી, મહાભારતમાં. સમગ્ર ભારતીય મહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દોનો ઉપયોગ થયેલ જણાય છે? તો એ થશે ઓપ્શન એ, ભારત વર્ષ. ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયેલો છે? તો એ થશે ઓપ્શન સી, ઋગ્વેદમાં. સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દોનો ઉપયોગ થયેલ છે? તો એ થશે ઓપ્શન બી, જંબુદ્વીપ. દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? તો એ થશે ઓપ્શન ડી, ભારતમ. કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? તો એ થશે ઓપ્શન સી, ગ્રીક. ફારસી ભાષામાં સિંધુ શબ્દનું રૂપાંતરણ કયો શબ્દ છે? તો એ થશે ઓપ્શન એ, હિન્દુ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? તો એ થશે ઓપ્શન સી, ઇન્ડોઈ કે ઇન્ડિકે. ત્યારબાદ 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી? તો એ થશે ઓપ્શન ડી, જુઆન ઝેંગેમ. કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો? તો એ થશે ઓપ્શન ડી, તિયાન્ઝુ. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષામાં શિલાલેખમાં થયો હતો? તો એ થશે ઓપ્શન એ, ચીની. ત્યારબાદ કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે? તો એ થશે ઓપ્શન બી, ફારસી. ત્યારબાદ પ્રશ્ન બીજો છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં પણ આપ્યું છે કે સિંધુ નદી હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે. મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ આસામ રાજ્યનો કેટલોક ભાગ હતો? ભારત વર્ષ એટલે ભરતનો દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો. સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખોમાં જંબુદ્વીપ નામનો ઉલ્લેખ કર્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડના આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અથવા ભારતના ભાગોનો સમાવેશ થતો હતો. ઉત્તરે આવેલા મહાન પર્વતને હિમાલય કહેવામાં આવે છે. પર્શિયન લોકો ઈરાન દેશના વતની હતા. પ્રાચીન ફારસીમાં હિન્દ સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે. આપણા દેશનું બંધારણ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું. ચીની લોકો તિયાન્ઝુ અથવા સ્વર્ગીયની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પણ આપ્યું છે કે ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે. ખોટું. જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો. સાચું. ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી CE માનવામાં આવે છે. ખોટું. પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું. સાચું. જુઆન ઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ખોટું. હિન્દુસ્તાન શબ્દોનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવે છે. સાચું. ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે. ખોટું. વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે. સાચું. મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે
જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે? તો સાચું. ત્યારબાદ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખોમાં કરવામાં આવતો હતો. ખોટું. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. ખોટું. ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. તો એ પણ ખોટું. ત્યારબાદ હવે આપણો ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. એમાં આપણને પ્રથમ આપ્યું છે સિંધુ, તો તે થશે સિંધુ નદીનો પ્રદેશ. સૌરાષ્ટ્ર, તો તે થશે સૌરાષ્ટ્ર. જંબુદ્વીપ, તો તે થશે જંબુના વૃક્ષની ભૂમિ. વંગ, તો તે થશે બંગાળ. અને પ્રાગજ્યોતિષ, તો એ થશે અસમ. ત્યારબાદ બીજું છે ઋગ્વેદ, તો તે થશે ભારતનો સૌથી જૂનો ગ્રંથ. વિષ્ણુ પુરાણ, તો થશે એક પ્રાચીન ગ્રંથ. મહાભારત, તો ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય. સમ્રાટ અશોક, તો તે થશે શિલાલેખો બનાવનાર સમ્રાટ. અને જુઆનઝેંગ, તો એ થશે ચીની યાત્રી. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તેનો આપણો પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? તેનો જવાબ થશે પ્રાચીન સમયમાં ભારતમાં મુખ્યત્વે વિદેશી મુસાફરો, વેપારીઓ, રાજદૂતો અને ધાર્મિક યાત્રાળુઓ જેવા કે મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને હ્યુનત્સાંગ મુલાકાતીઓ તરીકે આવતા હતા. બીજો પ્રશ્ન છે, મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલી છે? તો કુરુક્ષેત્ર વર્તમાન સમયના ભારતના હરિયાણા રાજ્યમાં આવેલી છે. મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ જણાવો. તો મહાભારત અનુસાર રાજા દુષ્યંત અને શંકુતલાના પુત્ર અને પ્રતાપી રાજા ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે, જેનો અર્થ ભારતની ભૂમિ કે ભારતનો દેશ એવો થાય છે. ઋગ્વેદમાં ભારત વર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? તો ઋગ્વેદમાં જણાવ્યા અનુસાર ભરત નામનો એક માનવ સમુદાય ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસ્યો હતો, જેના નામ પરથી આ વિસ્તારને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જંબુદ્વીપનો અર્થ શું થાય છે? તો જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષોનો દ્વીપ એટલે કે ટાપુ એવો થાય છે. પ્રાચીન પૌરાણિક ભૂગોળ અનુસાર ભારત એ વિશાળ જંબુદ્વીપનો જ એક દક્ષિણ ભાગ હતો. વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? તો વર્તમાન સમયમાં આપણા દેશનું નામ બંધારણીય રીતે ભારત અને ઇન્ડિયા તરીકે લખવામાં આવે છે. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. તો તમિલ સાહિત્ય એટલે કે સંગમ સાહિત્ય અનુસાર ભારતની ભૌગોલિક સીમાઓ ઉત્તરે હિમાલય પર્વતથી લઈને દક્ષિણે કન્યાકુમારી સુધી વિસ્તરેલી છે. ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? તો પ્રાચીન ઈરાનીઓ ફારસીઓએ એમના દ્વારા પ્રજાપતિના શિલાલેખોમાં ભારતની ઓળખ હિન્દુશ તરીકે આપી હતી. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં થાય છે? તો પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ સિંધુ નદી અને તેની પૂર્વમાં આવેલા ભૌગોલિક પ્રદેશના અર્થમાં કરવામાં આવે છે. પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? તો પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને તિયાન્ઝુ અને હિન્દુ જેવા નામ આપ્યા હતા. જુઆનઝેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જુઆનઝેંગને ભારતીય ઇતિહાસ અને પૂર્વના સાહિત્યમાં સામાન્ય રીતે હ્યુનત્સાંગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાંથી એકત્ર કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનઝેંગે શું કર્યું હતું? તો જુઆનઝેંગે ભારતમાંથી એકત્રિત કરેલા મૂળ બૌદ્ધ ગ્રંથોનો પોતાની માતૃભાષા ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. ચીની ભાષાના શબ્દ તિયાન્ઝુનો અર્થ જણાવો. તો ચીની ભાષામાં તિયાન્ઝુનો અર્થ સ્વર્ગીય ભારત અથવા તો સિંધુ નદીનો પવિત્ર પ્રદેશ એવો થાય છે. વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? વિદેશી આક્રમણકારોએ સિંધુ નદીના પૂર્વ ભાગમાં આવેલા સમગ્ર સમૃદ્ધ ભૌગોલિક પ્રદેશ અને તેના લોકોને ઓળખવા માટે હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. તેમાં પહેલું છે રાષ્ટ્ર એટલે કે નેશન. તો આપણે લખીશું રાષ્ટ્ર એટલે એક જ ભૌગોલિક વિસ્તારમાં વસતો
એવો માનવ સમુદાય જેમ સમાન સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને એકતાની ભાવનાથી પરસ્પર જોડાયેલો હોય. બીજું છે દેશ એટલે કે કન્ટ્રી. દેશ એટલે એક ચોક્કસ ભૌગોલિક સરહદો ધરાવતો પ્રાદેશિક કે રાજકીય વિસ્તાર જે પોતાની આગવી વસ્તી, ઓળખ અને શાસન વ્યવસ્થા એટલે કે સરકાર ધરાવતો હોય. ત્યારબાદ છે ઉપખંડ એટલે સબકોન્ટિનેન્ટ. તો ઉપખંડ એટલે કોઈ મોટા ખંડનો એવો મોટો ભૌગોલિક હિસ્સો જે પર્વતો, નદીઓ કે સમુદ્ર જેવા કુદરતી અવરોધોને કારણે બાકીના ખંડથી ભૌગોલિક રીતે અલગ પડતો દેખાય, જેમ કે ભારતીય ઉપખંડ. ત્યારબાદ છે બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન. બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન વ્યવસ્થિત અને ન્યાયી રીતે ચલાવવા માટે ઘડવામાં આવેલા મૂળભૂત નિયમો અને કાયદાઓનો લેખિત કે અલેખિત વ્યવસ્થિત સંગ્રહ. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન કે નીચેના વિધાનોમાં ઐતિહાસિક કારણ લખો. તેમાં પહેલું છે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. તો આપણે લખીશું કે આપણા પ્રાચીન ગ્રંથો અને ઇતિહાસમાં ભારત નામ પાડવા પાછળ એક કરતાં વધુ માન્યતાઓ અને સ્ત્રોત છે. જેમ કે મહાભારત અને પૌરાણિક કથાઓ અનુસાર રાજા દુષ્યંતના પ્રતાપી પુત્ર ભરતના નામ પરથી દેશનું નામ પડ્યું છે. જ્યારે ઋગ્વેદમાં ભરતના નામમાં એક માનવ સમુદાય આગમનનો ઉલ્લેખ છે. આમ કોઈ એક ચોક્કસ સ્ત્રોત કે પુરાવા ન હોવાને કારણે અને વિભિન્ન પૌરાણિક અને વૈદિક સંદર્ભો મળતા હોવાથી આ બાબત ચોક્કસપણે જાણવી એ મુશ્કેલ છે. ત્યારબાદ બીજું છે કે ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. તો પ્રાચીન પૌરાણિક ભૂગોળ અને વૈદિક સાહિત્યના વર્ણન અનુસાર આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં જાંબુના વૃક્ષ એટલે કે જંબુ વૃક્ષ આવેલા હતા. પૌરાણિક માન્યતા મુજબ પૃથ્વીના 7 દ્વીપોમાંથી એક મોટો દ્વીપ જંબુના વૃક્ષોની પ્રધાનતા ધરાવતો હતો. ભારત આ વિશાળ દ્વીપના દક્ષિણ ભાગમાં આવેલો હોવાથી આ આખા ભૌગોલિક ઉપખંડને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ ત્રીજું છે પ્રાચીન ભારતીય ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. તો આપણે લખીશું કે પ્રાચીન ભારતીય સાહિત્ય જેવા કે વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં ભારતની નદીઓ, પર્વતો, સમુદ્ર અને ભૌગોલિક સીમાઓનું ચોક્કસ વર્ણન એ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉત્તરે હિમાલય અને દક્ષિણે સમુદ્રધુનીની સીમા સ્પષ્ટ દર્શાવી છે. આ ઉપરાંત પ્રાચીન ઋષિઓએ દેશના જુદા જુદા ભાગોમાં પવિત્ર તીર્થસ્થાન સ્થાપ્યા હતા અને લોકો સેતુબદ્ધ રામેશ્વરમથી લઈને હિમાલય સુધી પદયાત્રા કરતા હતા, જે સાબિત કરે છે કે તેઓ દેશની ભૌગોલિક પરિસ્થિતિથી ખૂબ સારી રીતે પરિચિત હતા. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તો પહેલો પ્રશ્ન છે પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે? લખો. તો આપણો જવાબ થશે આ પ્રકરણની શરૂઆતમાં આપણા પૌરાણિક ગ્રંથ વિષ્ણુ પુરાણમાંથી એક અત્યંત મહત્વનો શ્લોક અથવા અવતરણ લેવામાં આવ્યું છે, જે પ્રાચીન કાળથી જ ભારત દેશની ભૌગોલિક એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ઓળખને સ્પષ્ટ કરે છે. આ અવતરણનો વિસ્તૃત અર્થ એ થાય છે કે હિન્દ મહાસાગરની ઉત્તરે અને બરફથી છવાયેલી વિશાળ હિમાલય પર્વતમાળાની દક્ષિણે જે ભૌગોલિક ભૂમિભાગ આવેલો છે તે પવિત્ર ભૂમિનું નામ ભારત વર્ષ એટલે કે ભારત છે. આ પૌરાણિક ભૂમિ પર જન્મ લેનારા અને વસવાટ કરનારા તમામ લોકો ભારતી એટલે કે ભારત માતાના સંતાન છે. આ અવતરણ ખાસ દર્શાવે છે કે આપણા પૂર્વજો ભારતને માત્ર જમીનનો ટુકડો નહીં પરંતુ એક ભૌગોલિક અને સાંસ્કૃતિક એકમ માનતા હતા, જેની કુદરતી સરહદો ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર દ્વારા સુરક્ષિત થયેલી છે. ત્યારબાદ હવે આપણો બીજો પ્રશ્ન છે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો આપણે ઇતિહાસ અને પ્રાચીન સ્ત્રોતોના આધારે કહી શકીએ છીએ કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. પૌરાણિક કથાઓ અને વૈદિક સાહિત્યમાં આપણા દેશ માટે જંબુદ્વીપ અને ભારત વર્ષ જેવા નામનો ઉલ્લેખ થતો હતો. ઈરાનીઓના ફારસી શિલાલેખોમાં આપણા પ્રદેશને હિન્દુશ અને ગ્રીક લોકો દ્વારા ઇન્ડોય તરીકે ઓળખવામાં આવ્યો હતો. મધ્યકાળમાં મુસ્લિમ આક્રમણકારો અને વિદેશીઓ દ્વારા આ જ ભૂમિભાગ માટે હિન્દુસ્તાન અને અંગ્રેજોના સમયમાં ઇન્ડિયા શબ્દ પ્રચલિત થયો. આ તમામ ઐતિહાસિક સ્ત્રોત દર્શાવે છે કે સમય પર જુદી જુદી સંસ્કૃતિઓએ ભારતને અલગ અલગ નામ આપ્યા હતા. ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી
લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો શો હેતુ હતો? ઓછામાં ઓછા 3 હેતુ લખો. તો આપણે લખીશું કે પ્રાચીન કાળમાં ભારત પોતાની અદ્ભુત આર્થિક સમૃદ્ધિ, ઉચ્ચ સંસ્કૃતિ, જ્ઞાન અને આધ્યાત્મિકતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતું, જેના કારણે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારત તરફ આકર્ષાઈને યાત્રા કરતા હતા. આટલી લાંબી અને મુશ્કેલ યાત્રા કરવા પાછળ મુસાફરોનો પ્રથમ હેતુ વેપાર અને વાણિજ્યનો હતો, કારણ કે તે સમયે ભારત મસાલા, તેજાના, મલમલ, કિંમતી રત્ન અને રેશમી કાપડ જેવા ઉત્પાદનોનું વિશ્વમાં મોટું કેન્દ્ર હતું અને વિદેશી વેપારીઓ અહીં વેપાર અર્થે આવતા હતા. બીજો મુખ્ય હેતુ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો હતો, જેના માટે વિદેશી વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ભારતની નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં વર્ષો સુધી રહીને અભ્યાસ કરતા હતા. આ ઉપરાંત ત્રીજો મહત્વનો હેતુ ધાર્મિક અને સાંસ્કૃતિક હતો, જેમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવ સ્થાન એવા ભારતના પવિત્ર સ્થાનોની મુલાકાત લેવા, આધ્યાત્મિક શાંતિ મેળવવા અને પવિત્ર ધાર્મિક ગ્રંથોનો સંગ્રહ કરવા માટે ચીન, જાપાન અને મધ્ય એશિયાથી અનેક યાત્રાળુઓ ભારત આવતા હતા. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ભારત ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? તો પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડની ભૌગોલિક વિશાળતા અને તેની અદ્ભુત સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કરવા માટે મુખ્યત્વે ભારત વર્ષ અને જંબુદ્વીપ જેવા બે પવિત્ર સંસ્કૃત નામોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. આ બંને નામ આપણા પ્રાચીન વૈદિક સાહિત્ય, વિષ્ણુ પુરાણ જેવા પૌરાણિક ગ્રંથ અને મહાકાવ્યોમાં ઊંડાણપૂર્વક વર્ણવાયેલા છે, જેમાં ભારત વર્ષ શબ્દોનો અર્થ રાજા ભરતની ભૂમિ અથવા ભરતનો દેશ એવો થાય છે, જેનો સંદર્ભ પૌરાણિક રાજા દુષ્યંત અને શંકુતલાના પ્રતાપી પુત્ર ભરત અથવા ઋગ્વેદમાં ઉલ્લેખિત શક્તિશાળી ભરત નામના માનવ સમુદાય સાથે જોડાયેલો છે. અને આ નામ ઉત્તરે હિમાલયથી લઈને દક્ષિણ સમુદ્ર સુધી ફેલાયેલા સમગ્ર અખંડ ભૂમિભાગની રાષ્ટ્રીય ઓળખ આપતું હતું. બીજી તરફ જંબુદ્વીપ એ પ્રાચીન પૌરાણિક ભૂગોળની વિભાવના પર આધારિત નામ છે, જેનો અર્થ જાંબુના વૃક્ષોની પ્રધાનતા ધરાવતો ટાપુ કે દ્વીપ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી 7 દ્વીપોમાં વહેંચાયેલી હતી, જેમાંના એક વિશાળ દ્વીપમાં વિપુલ પ્રમાણમાં જાંબુના વૃક્ષ આવેલા હોવાથી તેને જંબુદ્વીપ કહેવાયો અને આપણો દેશ આ જંબુદ્વીપના દક્ષિણ ભાગ તરીકે ઓળખવામાં આવતો હતો. આમ આ બંને સંસ્કૃત નામોના માત્ર કોઈ ચોક્કસ સીમાઓ દર્શાવવા માટે નહીં, પરંતુ પ્રાચીન સમયના ભારતીય ઉપખંડની અખંડ ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી સરહદો અને તેની સમૃદ્ધ આધ્યાત્મિકતા તેમજ સાંસ્કૃતિક ચેતનાઓનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે વપરાવામાં આવતા હતા. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, ભારતના પ્રાચીન નામ કયા હતા? તો આપણો દેશનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને ગૌરવશાળી છે, જેના કારણે જુદા જુદા સમયગાળામાં અને વિવિધ ધાર્મિક કે ઐતિહાસિક સ્ત્રોતોમાં ભારતને અલગ અલગ નામોથી ઓળખવામાં આવ્યો છે. પ્રાચીન વૈદિક સાહિત્ય, પુરાણો અને જૈન તેમજ બૌદ્ધ ગ્રંથોમાં આપણા દેશ અને ભારત વર્ષ માટે જંબુદ્વીપ જેવા પવિત્ર સંસ્કૃત નામોનો વ્યાપક ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત પ્રાચીન કાળમાં આર્યના વસવાટ અને પ્રભાવને કારણે ઉત્તર ભારતના વિસ્તારને આર્યવર્ત તરીકે પણ ઓળખવામાં આવતો હતો. સિંધુ નદીના કિનારે વસેલી સંસ્કૃતિના સંપર્કમાં આવેલા પ્રાચીન ઈરાનીઓએ આ ભૂમિભાગને હિન્દુશ નામ આપ્યું હતું, જે આગળ જતાં મધ્યકાળમાં ફારસી પ્રભાવ હેઠળ હિન્દુસ્તાન તરીકે પ્રચલિત થયું. તેની સાથે જ ગ્રીક લોકોએ હિન્દુ નદીને ઇન્ડસ કહીને આ પ્રદેશ માટે ઇન્ડોય શબ્દ વાપર્યો હતો, જે સમય જતાં આધુનિક કાળમાં ઇન્ડિયા તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયો. આમ ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવર્ત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા એ આપણા દેશના મુખ્ય પ્રાચીન અને ઐતિહાસિક નામ છે. ત્યારબાદ બીજું છે, ટૂંકનોટ લખો જુઆનઝેંગ. તો જુઆનઝેંગ, જેમને ભારતીય ઇતિહાસમાં સામાન્ય રીતે હ્યુએન ત્સાંગ તરીકે ઓળખવામાં આવે છે, એ ઈસવીસનની 7મી સદીમાં ચીનથી ભારત આવેલા એક અત્યંત પ્રખ્યાત બૌદ્ધ ભિક્ષુક, પ્રકાંડ વિદ્વાન અને મહાન મુસાફર અને અનુવાદક હતા. તેઓ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા તેમજ બૌદ્ધ ધર્મના મૂળ સ્ત્રોતોની ખોજ કરવા માટે અતિ મુશ્કેલ માર્ગ પાર કરીને અહીં આવ્યા હતા. તેમણે ભારતમાં આશરે 15 વર્ષ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો,
જે દરમિયાન તેમણે બિહારમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠમાં રહીને પ્રખર બૌદ્ધ આચાર્ય પાસે ઉચ્ચ શિક્ષણ અને જ્ઞાન મેળવ્યું હતું. ભારત ભ્રમણ દરમિયાન તેમણે અહીંના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક જીવનનું ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને આ બધી વિગતો પોતાના પ્રસિદ્ધ પ્રવાસ વર્ણન ગ્રંથોમાં નોંધી હતી. જ્યારે તેઓ ભારતથી પાછા ચીન ફર્યા ત્યારે પોતાની સાથે સેંકડો પવિત્ર બૌદ્ધ ગ્રંથ અને મૂર્તિઓ લઈ ગયા હતા અને તેમણે પોતાનું બાકીનું જીવન આ મૂળ સંસ્કૃત ગ્રંથોની ચીની ભાષામાં સચોટ અનુવાદ કરવામાં વિતાવ્યું હતું, જે આજે 7મી સદીના ભારતીય ઇતિહાસને સમજવા માટેનો એક અમૂલ્ય અને અધિકૃત ઐતિહાસિક સ્ત્રોત ગણાય છે. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતમાં કયા વિસ્તારોમાં નામ આપેલા છે? તો મહાભારત એ ભારતનો અતિ પ્રાચીન અને વિશાળ ઐતિહાસિક મહાકાવ્ય ગ્રંથ છે, જેમાં તે સમયના ભૌગોલિક પ્રદેશ, નદીઓ, પર્વતો અને શક્તિશાળી રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જે આજે પણ વર્તમાન ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારો સાથે સીધા જોડાયેલા છે. આ મહાન ગ્રંથમાં ઉલ્લેખિત કુરુક્ષેત્ર એ વર્તમાન સમયનું દિલ્હી અને હરિયાણા, જેમાં કુરુક્ષેત્ર અને ઇન્દ્રપ્રસ્થ સામેલ છે, નો વિસ્તાર દર્શાવે છે, જ્યારે પાંચલ પ્રદેશ એ વર્તમાન પશ્ચિમ ઉત્તર પ્રદેશનો મોટો ભાગ છે. આ ઉપરાંત મહાભારતમાં મૃચ્છ પ્રદેશ તરીકે ઓળખાયેલો પ્રદેશ એ આજના રાજસ્થાનના જયપુર અને તેનો આસપાસનો વિસ્તાર છે, તેમજ યેદી અને વત્સ જેવા રાજ્યો એ વર્તમાન મધ્ય પ્રદેશ અને બુંદેલખંડ તેમજ અલ્હાબાદના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ ભારત તરફ નજર કરીએ તો મગધ અને અંગ પ્રદેશો, જે આજના બિહાર અને પશ્ચિમ બંગાળના વિસ્તારો છે, કાશી એ વર્તમાન સમયનું પવિત્ર વારાણસી છે, કોસલ એ અયોધ્યા અને ઓધ એટલે કે ઉત્તર પ્રદેશનો ભાગ છે, અને પ્રાગ જ્યોતિષપુર એ વર્તમાન ભારતના આસામ રાજ્યનો વિસ્તાર દર્શાવે છે. આમ મહાભારતમાં ઉત્તરના હિમાલય પર્વતથી લઈને દક્ષિણના સમુદ્ર કિનારા સુધીની અને પશ્ચિમના પંજાબથી લઈને પૂર્વના આસામ સુધીના વર્તમાન ભારતના લગભગ તમામ પ્રદેશો, પવિત્ર ગંગા યમુના નદીઓ અને વિવિધ પ્રાંતોના નામો બહુ સુંદર રીતે વર્ણી લેવામાં આવ્યા છે. તો આપણે આ પ્રમાણે આ પ્રશ્નોના ઉત્તર લખીશું. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.